બોલતા ખરો કે એ શિવ જોઈ શકો છો આ બધું ટ્રેક્ટર આવે અને આ પાળે આ બધું. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું. તો બધાને હાજર રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે થઈ ગયા છે બપોર. તો બપોર આપણે તો થઈ ગયું છે, જમી લીધું છે અને આજનું લોકેશન તમને ક્યાંક બદલાયેલું લાગે છે. તો અમે આવી ગયા છીએ ક્યાં યાર કે વલકેશ કાંઈ કહેતા નથી. થોડા દિવસ પછી તમને ખબર પડી જશે. હા, ક્યાં આવ્યા એ ખબર પડી જશે. અને તમારે જાણવું હોય તો કમેન્ટ કરીને કહેજો ને. એક જ રાતમાં અને 2-3 દિવસથી અમારા બ્લોગ નહોતા આવતા. એનું રીઝન શું છે કે જે તમારા બધા ફેર મોબાઈલ ખોટવાય, મોબાઈલ નહોતો ખોટવાય પણ વરસાદનું માહોલ હતું અને વિડીયો અપલોડ નહોતા થતા. વિડીયો અપલોડ નહોતો થતા અને પછી બીજું કે ઘરે આવવા જવાનું ને એવું ઘરે હોય ને એટલે કામ જાજુ હોય ને ક્યાંક જવાનું ને એવું થાય એટલે વ્લોગ પણ શૂટ નહોતો થતો. અને બીજું કે થોડા ઘણા પ્રોબ્લેમ આવતા હતા ને ઘરે હોય એટલે. તો એવું હતું એટલે એમ જતા અને આવતા ને એમ વિડીયો શૂટ કરેલા હતા પણ અપલોડ નહોતા કર્યા નહીં. તો 2-3 દિવસ આકલના અપલોડ કરેલો છે તો આવી જશે નહીં હવે. તો કાંઈ નહીં, બન્યા રહેજો બ્લોગમાં. સાંજ લગી હવે તમને રોજના થોડા ઘણા અલગ બ્લોગ આવશે. તો ચાલુ કરી પસંદ જાય ક્યાં જવાનું પછી? દવા છાંટવા તમે પંપ ચડાવો ને. દવા છાંટવા જવાનું એવું કહે છે. તો અમને દવા છાંટાવાની કહે છે કે ખબર નહીં હવે પછી જોઈએ. અને એમાં દવા છાંટવાની છે એટલું તો તમને કહી દઉં. જોઈ શકો છો તમે આ શું છે માંડવી, કોક માંડવી કે મગફળી કે બીજું શું કે સિંગ. તો કપાસ તો છે નહીં એટલે આ મગફળી વાવેલી છે અને સિંગ ને જે તમારે અહીંયા શું કહે છે એ પણ કમેન્ટ કરીને કહેજો. હા, અલ્કેશ કહે છે કે તમને કપાસના વિડીયો જોઈને કંટાળી ગયા હશે ને એટલે હવે સિંગના વિડીયો બતાવવા અહીંયા આવતા રહ્યા છે ને અલ્કેશ. એટલે તમે કંટાળી ગયા હતા, તમને જો ગમતો નહોતો ને એટલે હવે મગફળી બતાવીએ. એવું આ બોર છે, બોરડીના મસ્ત મીઠા બોર આવે છે એવું કહે છે અમારા ભત્રીજી અમારા વહુ રાણી એટલે અમારા ભત્રીજા પાસે આવ્યા છે. પણ અમારા જેવડા જ છે, લગ્ન કરેલા છે અને નાના છોકરા પણ છે એટલે કાકા કાકી નથી. અમને સારું લાગતું એટલે ભાઈ ભાભી કહે છે ને તો કાકા લાગે છે તેવું કંઈક છે. અને મળીએ પછી થોડીક વાર રહીને. જોઈ શકો છો અહીંયા દવા મારવાના પંપ અને દવા છાંટવાનું કામકાજ ચાલે છે. શું કરો કે દવા મારવાનું એવું એ. અને આ કોણ આવ્યું જોશો? શું લાવ્યો પહેલા બતા. આવું કહેવાય. શું ખાધું તે? શું ખાધું? સેવો આમ જોતો સેવો આમ જોતો તે શું ખાધું? હાય કહી દે વિડીયો હાય કહી દે. હાય ફ્રેન્ડ્સ કે બોલતા ખરો કે શિવ ફોન પકડો તો આ મારો કેવો ભત્રીજો, મારો ભત્રીજાનો નાનો લાડલો છે ને. હું એને શું થાવલ આને શું થાવલ કે શું મોટી દાદી મોટી માં આને લઈ લીધો. જો ફોન એમને લેવાનો બેટા, ઉભો રે વિડિયો ઉતરાય. જો ફોન જો ઉભો રે પાછો હાલ દો માસોર ઉભો રે આમાં વિડિયો ઉતરે પછી હાલ દો. એને ફોન જોવો છે ને એટલે ફોન લઈ લે છે મારા જોડેથી. ફોન જોવો છે એટલે હે આમાં દેખાય પછી જો
અહીંયા જોઈ શકો છો કૂવો છે, એ બાજુ નહીં જવાનું. તો પપ્પાનો ફોન આવ્યો છે, થોડી વાર રહીને મળીએ. જોઈ શકો છો આ બધું ટ્રેક્ટર આવે અને આ પાળે આ બધી મગફળી દેખાય છે. અહીંયા છે કૂવો, એકદમ ભર્યો છે. કૂવા કાંઠે કુંડી છે, એવું કંઈક છે. અને આ બાજુ ઓલું બધું મૂકેલું છે. તો એવું કંઈક છે. હાલ આપણે વાગે જાય પછી આલુ હો ફોન, એને ફોન જોવો છે ને એટલે લેવો છે. તો અમે થોડી ઘણી વાર નીંદવા ગયા હતા, શીખડાવતી હતી ઝંખનાને, કેમ કે એ કોઈ દિવસ કામ નહોતું કર્યું એટલે. તો હવે ફાવી ગયું છે. નકર સુનિતા હતી ને તો થોડું ઘણું ખડ પાછળ રહેવા દેતી, નીંદતી નહોતી, ભૂલાઈ જતું હતું એને. પણ ઝંખના થોડી મોટી છે એટલે એને આવડે છે. તો શિવો તો દોડીને જતો રહ્યો અને હું એક રહી ગઈ. નહીં શિવ, અહીંયા રાહ જોવે પાછો મારી, જો ફોન જોઈએ એટલે. અને આ વિશાલ શું કરે? વિશાલ હુવેશ ને હિંચકો બનાવેલો છે, જોઈ શકો છો આવી રીતના કંઈક વિશાલને સુવા માટે. અને વિશાલ આખો દી પરેશાન નથી કરતો, પણ સુયા જ રાખે છે અહીંયા. હે ઉભા રે આલુ બેટા, આલુ ઉભા રે, પહેલો ફોન જોવાનો ઢીકડું. હું થયું કો એ પેલા 5 કેરા બાકી રહી ગયા. હા क्या कर 5 થોડા હા 8. તો ફ્રેન્ડ્સ થોડું ઘણું આમાં અંધારું છે, પણ હું તમને કેમ કે વળી છે ને લાઇટ નથી અત્યારે, નહીં લાઇટ જતું રહ્યું છે એટલે થોડું फोन करें तेरे को लागे એવું દેખાય છે. પણ હું बरे તમને हमें બતાવું. फोन करें ફોન પર ચાર્જિંગમાં નહીં થાય નહીં. 2 મિનિટ જોઈ શકો છો. આમાં લઈ લીધી છે ચા, તમને બતાવું કઈ ચા વાપરે છે, કેમ કે ઘરે ઓલી ચા ફાવતી નથી એટલે ઓમાપતિ ચા લઈ લીધી છે ઘરે લઈ જવા માટે. નહીં ઘરે લઈ જવા માટે. અને આ લઈ આવ્યા બકાલું એવું. અને આ અમારા શિવ, હમણાં તમે જોયો વિડીયોમાં, શિવ માટે કપડાં છે. અને આ નાની નાની ઢીંગલી ઘરે બીજી છે ને એના માટે, એ નાની છે થોડીક. અને આ થોડી નિશાળે જાય છે ને એના માટે. તો કેવા લાગે કપડાં કમેન્ટ કરીને કહેજો. આ કેને લીધા? सुनील ना એટલે સોરા હારું નહીં. मस्त ना सर તો આ અમારો ભાણિયો છે, ભાણિયા માટે લીધા. ભાણિયા માટે લાવ્યા. झोला હા. અને આ લઈ આવ્યા છે બેગ મોટો કેના માટે? हमारे लिजवा ઘરે આમાં કપડાં પેકિંગ કરીને લઈ જવા માટે લાવ્યા છે. ઊભો છે ને. અને આ છોટી ઢીંગલી અમારી ઘરે છે, એના માટે નિશાળે જાય છે એના માટે લઈ લીધી છે બેગ નાની એવી. અને બધું ખરીદી કરી આવ્યા. ચંપલ મસ્તીના છે ઢીંગલી માટે. एक नहीं से दुबरिया અને इंजन एक कपड़ा नहीं से તો કપડા નીચે છે નીચેની આ રીતે. આ થોડી મોટી ઢીંગલી છે એના માટે. તો આવું કંઈક ખરીદી कितना કરી. कितना वाला है हंसता है ये કેટલા? पोपन તે થારું નથી. 100 રૂપિયા તે થારું. આપણે કઈ તો નહીં આલે. ये 200 हमारा से बसो ना હે કે અને નાના ને મોટા ને હરકી કિંમત હોય. कितनी હે તે થારું નહીં. आई तो ले તો થોડું અહીંયાથી થોડું સસ્તું પડે છે ને અમારે અહીંયા થોડુંક મોંઘું પડે છે એટલે આ બધું વસ્તુ અહીંયાથી લઈને જાય છે ઘરે. તો એવું કંઈક છે. मिला से वाले वाले तो खुद 150 અને આવાના 200 250 અને આવા બેગના કેટલા ક્યાં પડતા? 250 500 હા તે ये 200 ये पेलो 300 और 350 કે આવો બેગ 600 700 વગર નહીં 800 વગર નહીં આલે મોટો ને તો એપલ નો તો એવું કંઈક છે. તો બધું લઈ આવ્યા. અને અમારો ભત્રીજો ગયો છે બહાર, કેમ કે એને ફોન જોવાનું જોઈએ. એટલે ફોન મારા કઈ પાસેથી ખેંચતો હતો એટલે મેં બીજો ફોન આપી દીધો. એટલે જોવા માટે જતો રહેશે. મેં નહોતો જતો પણ જબરજસ્ત ઘરમાંથી કાઢી દીધો છે, કેમ કે અહીંયા કોપીરાઇટ આવ્યો ફોનમાં ને એટલા માટે. તો હવે અમે પી લીધી છે ચા. તો ઠામણા ધોવાના બાકી છે પણ ચા પી લીધી છે. હવે ધોઈ દઈએ અને પછી કાંઈક નાવા ધોવાનું કરીએ કામકાજ. પણ થોડીક વાર અમે ગયા હતા ખેતરમાં. તો મારા ભત્રીજા છે એ ઘરે જાય છે એટલે થોડાક દિવસ અમે અહીંયા રોકાવા માટે આવ્યા, કેમ કે અહીંયા કોઈ જાજા થોડાક 10 દિવસ એટલે અહીંયા કામ નીંદવાનું ને એવું હાલે કોણ કરે ખેતરમાં, એટલા માટે આવ્યા હતા. નહીં હે ને શિવા? શિવા તું ઘરે જાય છે? હે ભાઈ પણ દાદા કને
હા શિવો જો જાઉં છું એવું કહે છે. તો બાય બાય કર દે બધાને. હાલ બાય બાય કર દે, હું જાઉં છું કે કર દે બાય. કે બાય બોલતો બોલતો શિવા બોલતો. બોલ 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 ભાઈ એમ કે ને તારું મોબાઈલ નહીં તો શિવો થોડોક શરમાય છે અમારો શિવો, કેમ કે કોઈ દિવસ વિડીયામાં નથી આવતો, કેમ કે અમે ઘરે રહેતા નથી ને એટલે. તો અહીંયા લઈ આવ્યો છે જો ગૂગલ કે ને શિવા. તો હાલો હવે થોડું ઘણું બીજું કંઈ કામકાજ હોય એ કરી લઈએ અને મળીએ પછી. દેખાય હો બોલ ને તું. તો કંઈ નહીં ફ્રેન્ડ્સ, અત્યારે થઈ ગઈ છે સાંજ અને નાહી ધોઈ લીધું છે અને જમવાનું પણ બનાવી દીધું છે. તો મસ્ત મજાના મકાઈના રોટલા સરસ સરસ બન્યા છે, જોઈ શકો છો તમે. અને અહીંયા છે ભાત, કેમ કે ભાત સવારે જાજા બનાવી દીધા હતા ને. આમાં છે દાળ પણ જાજી છે. દાળ પણ જાજી છે. અને આમાં બનાવી દીધું છે ભીંડાનું મસ્ત મજાનું શાક, જોઈ શકો છો તો તમે. ટામેટા નાખીને સરસ મજાનું ની પાણી આવે, મોઢમ પાણી આવે ભીંડાનું શાક ખાવામાં. તો કાંઈ નહીં એવું કોઈ છે. અને મારો ભત્રીજો અને બહુરાણી તો ગયા ઘરે નહીં. અમે અહીંયા આવ્યા અને સવારમાં અમે આવ્યા ને અત્યારે એ જતા રહ્યા નહીં. તો અમારે થોડાક દિવસ અહીં રોકાવાનું છે, કેમ કે ઘરે એમને કામ છે એટલે જા નહીં. એટલા માટે અમારે અહીંયા રોકાવા મેં કેવું કરી દીધું, બાપરે બાપ. તો સગલું તો કાંઈ નહીં. અને અમારો ભાણિયો છે, ભાણિયો કાલે જવાનો નહીં, ફોન લેવા માટે રોકાયો. ફોન લેવો છે ને એટલે નહીં. તો ભાણિયો કાલે જવાનો છે, પણ ના વાગ્યો છે અત્યારે. તો હું કાઢતી તો ખાવાનું પીરસતી તો નહીં. તો ખાઈ લઈએ. હા તો ફ્રેન્ડ્સ એવું કંઈક છે. અને આજનો દિવસ તો અમારો કંઈક આવો રહ્યો. અને આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કર્યો. વિડીયો ગમે તો લાઈક કરજો અને મસ્ત મજાની કમેન્ટ કરજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બીજું કે કેવું લાગ્યું એનું લોકેશન, નવા જૂનું તમારે જે પ્રશ્ન હોય એ પણ કમેન્ટ કરીને કહેતા રહેજો ની. અને આવું નવા વિડીયો અમારા જોતા રહેજો. તો બાય. આજ થઈ ગઈ છે, પણ તમારે કેવું હાલે નથી ખબર. કાંઈ સમય વિડીયો જોયો એટલે ગુડ નાઇટ ની.